હત્યાના ગુનામાં ઝડપાયેલ અને પેરોલ જમ્પ કરી અને નાસે છૂટેલ આરોપીની આખરે એમપીથી ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ પરિસર સામે જાહેરમાં સૂરજ યાદવની હત્યા કરી ફરાર થયેલા અને પેરોલ જમ્પ કરનાર આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂતને મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી ઘણા સમયથી પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો. વર્ષ 2022માં પાલી ગામમાં દુર્ગેશ યાદવ નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી. આ ગુનામાં ફરિયાદી ઇન્દ્રજીત પન્નાલાલ યાદવનો દીકરો સૂરજ યાદવ અને તેના મિત્રો સંદીપ ગઢી તથા બનીજા ઉર્ફે મનિયા પકડાયા હતા. તો દુર્ગેશ યાદવના મિત્રો કરણ રામપાલસિંહ રાજપૂત, ધીરજ પ્રમોદ કુમાર રાજપૂત અને મેહુલ દીપકભાઈ પરમારે પોતાના મિત્રની હત્યાનો બદલો લેવા માટે 5મી મે 2023ના રોજ સૂરજ યાદવ અને તેના મિત્ર રવિ ચૌહાણને નિશાન બનાવ્યા હતા. ત્યારે સૂરજ યાદવ અને રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ ઉપર આવ્યા હતા. ત્યારે બપોરના સુમારે અઠવા ગેટથી પાર્લે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ ઉતરતી વખતે અમૃત સાડી શોરૂમની સામે જાહેર રોડ ઉપર સૂરજ યાદવને તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે તેમને ઝડપી પાડી લાજપોર જેલમાં ધકેલી દીધા હતા. તો આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂત જે 10 મે 2023 સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો, તેને ગુજરાત હાઈકોર્ટના હુકમથી 15 ઓક્ટોબર 2024ના રોજ 7 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને 22 ઓક્ટોબર 2024ના રોજ સુરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે સમયસર હાજર ન થઈ અને ફરાર થઈ ગયો હતો. તો સુરત શહેર પોલીસ લાંબા સમયથી આ ફરાર આરોપીને શોધી રહી હતી. આખરે મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના જવાનોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડીતોર ગામમાં તેના મામાના ઘરેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આજે તેને લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલો આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂત ધોરણ 9 સુધી ભણેલો છે. તે 5-6 વર્ષ પહેલા સુરતમાં આવી અને સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વોટર ઝેડ લૂમ્સના મશીન ચલાવવાની નોકરી કરતો હતો. તેનું વર્તમાન સરનામું પ્લોટ નંબર 404 સાઈનાથ સેક્ટર તુલસી હોટલ પાસે સુરત છે, જ્યારે તેનું મૂળ રહેઠાણ 190 ફોજદાર ટોગા ગહરોલી તહસીલ લાલગંજ પોસ્ટ થાના સારોલી રાયબરેલી ઉત્તર પ્રદેશ છે.